ઉમરેઠના સુંદલપુરા ખાતે યુરિયા ખાતરની ખરીદી કરવા ગયેલા ખેડૂત સાથે કરાઈ દાદાગીરી. બુચકો માર્શલ ખાતર ડેપો ખાતે કર્મચારીની ખેડૂત સાથે દાદાગીરી. ખાતર ડેપો કર્મચારીના જણાવ્યા પ્રમાણે ઉપરી અધિકારીઓની સૂચના મુજબ નેનો યુરિયા ખરીદે તે જ ખેડૂતને યુરિયા ખાતર આપો. મોંઘવારીના ભારણ વચ્ચે ખેડૂત ઉપર એક વધુ નેનો યુરિયાનો બોજ લાદવામાં આવતો હતો. યુરિયા ખાતર સાથે બળજબરીપૂર્વક નેનો યુરિયા ખરીદવા ખેડૂત પર દબાણ કરતા ખેડૂત વિરોધ કર્યો. ખાતર ડેપો કર્મચારી દ્વારા જિલ્લા ખેતી નિયામક, એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર તથા ગુજકો માર્શલના વડાનો સંપર્ક કર્યા બાદ મામલો થાળે પડ્યો હતો. સમગ્ર વિવાદના અંતે ખેડૂતોનો પ્રશ્ન હલ થયો અને ખેડૂતો દ્વારા ફક્ત યુરિયા ખાતરની ખરીદી કરાઈ. આજ રોજ મિલનભાઈ અહીં ખાતર લેવા આવેલા ને પ્રથમ તો ના પાડેલી એને કે થોડુંક બોટલ તો ફરજિયાત લેવી પડશે, પરંતુ ત્યારબાદ પછી મેં મારા અધિકારીશ્રીનો સંપર્ક કર્યો, જિલ્લા અધિકારીનો. ત્યારબાદ મેં જિલ્લા ખેતી નિયામકના અમારા એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટરનો સંપર્ક કર્યો. ત્યારબાદ ગુજકો માર્શલના વડા સાથે વાત કરી અને તેઓએ જણાવેલ કે આપવાની આપણે કોઈ પણ ગ્રાહક આવે સંતોષકારક જવાબ આપી અને આપવાનું નહીં, પ્રેમથી સમજાવો, લઈ યાર ઠીક, બાકી આપવું નહીં. સુખદ અંત આવી ગયો છે સમસ્યાનો અને કાયમી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે તમામ ખેડૂતોનો. જી, આપનું નામ? મિલન કુમાર મહેન્દ્રભાઈ ભટ્ટ. શું ઘટના બની? હું આજરોજ સવારે યુરિયા ખાતર લેવા માટે એગ્રોમાં આવ્યો હતો. તો ત્યાં આગળ મને યુરિયા ખાતરની થેલી સાથે 300 રૂપિયાનું બીજું એક નેનો યુરિયા આપવા માટે મને જાણ કરી હતી, જે ફરજિયાત નથી એ મને જાણ હતી. એટલે મેં એમને ઓબ્જેક્શન લીધું કે મારે આ નેનો ખાતર નથી જોઈતું. તો એમણે કીધું કે ભાઈ હું તમને નેનો યુરિયા ખાતર લેશો તો જ ખાતર આપીશ, બાકી હું નહીં આપું. એટલે મને તકલીફ થઈ ગઈ. ખેડૂત આજે અહીંયા આગળ ખાતર લેવા માટે આવે છે, ખેડૂત પાસે લિમિટેડમાં એમની જોડે ફંડ હોય ને ખાતર જમીનમાં નાખવા માટે ખાતર લેવા આવતો હોય ત્યારે એક્સ્ટ્રા પૈસા ખર્ચીને બી બીજું એક્સ્ટ્રા ખાતર લેવું પડે તો એ યોગ્ય નહોતું. એટલે મેં એની સામે ઓબ્જેક્શન ઉઠાવ્યું અને જે મેં સોશિયલ મીડિયા ઉપર મેં લાઈવ કર્યું હતું. અને જે અગાઉ બીજા અધિકારીઓ સાથે વાત કરતા એનું સોલ્યુશન આવ્યું છે. તમને સરસ. નહીં આપવાનું કારણ શું? ઉપર કહી શકો છો, પણ નહીં આપવાનું શું કારણ? વસ્તુ આવી ગયેલા આપવાની છે, બાકી ના આપે. તમે શું વસ્તુ છે? આવું છે 19 છે, માઇક્રો રાજા છે, કઈ એવું વસ્તુ હેવી વસ્તુ નથી આપતા. પરિપત્ર હોય તો મને કહો. પરિપત્ર અમારો જોડે ના હોય ભાઈ. પરિપત્ર તમારે તો પછી તમે અમને પરાણ જબરજસ્તી ના અપાય ને. આપ કંપનીને પૂછી શકો છો. કંપનીમાં પૂછો ને, નહીં આપણે તો તમે મારી જો તમે કોઈ કચકચ કરશો. કચકચ નથી કરતો, હું તો લેવા આવ્યો છું. હું ખેડૂત છું. તમે હું ઓળખું છું. તમે ખેડૂત છો મારા, તમે હું ઓળખું છું. તમે ખેડૂત જ છો. ખેડૂત છું. તમને પેમેન્ટ આપું છું. મારે યુરિયા જોઈએ છે ને તમારે આગળ પેલા ભાઈ લઈ ગયા, એ લઈ ગયા એનો વિષય, પણ મારે જે વસ્તુ ના મળે. તમે કાયમ ના મળે. તમે એકવાર એકવારની વસ્તુ નથી. મારે યુરિયા જોઈએ, તમે આપશો કે નહીં આપો? નહીં મળે, એમને નહીં મળે. એક કે બે મળે, વધારે નહીં મળે. પણ મારે તો મારી જમીન વધારે છે. ખેડૂત જ છો હું. તમે જમીન 100 વીઘા છે, તમારી જમીન 100 વીઘા છે, હું ના નહીં કહેતો, પણ જે વસ્તુ આવી છે આપવાની. પણ એટલે એવું પરણ ખેડૂતને ના જોઈતી હોય તો પણ મને કહેશો મતલબ નહીં કોઈ. પણ મારે તો તમને તમે અમે ટપાલી જેવું કોમ છે, તમે બેઠા છો, અમારે તમને જ કેવું પડે, અમારે કોઈને નહીં કહેવાનું. હું માલિક નથી પણ બેઠો તો તમે મને પરિપત્ર આપો ને કે ભાઈ આ વસ્તુ ફરજિયાત છે. તમે જોઈ લો. તમે મારે શું કરવા જવાનું? હું તો તમને પરિપત્ર નથી આપ્યો. તમે લાયસન્સ વગર બેઠા છો. લાયસન્સ તો હોય જ ને અમારા જોડે. એમનો તો બેઠા. તો પછી ના પાડવાનું? તમારા જોડે આટલો બધો યુરિયાનો જથ્થો છે, તો નહીં આપવાનું કારણ શું? એ કહો. આપવાનું કઈ ના પાડીએ છીએ, જે સિસ્ટમ મુજબ આપવાનું છે અમારે. શું સિસ્ટમ છે? જે જોડે આવી વસ્તુ આપવાની છે. કોણે આપીશ તમને? કંપની. બીજું કોણ આપે? કઈ કંપની? દરેક કંપની આપે છે. દરેક નામ બોલો ને કંપની. દરેક કંપની. તમારી જોડે કઈ કંપનીનું છે? અમારી ઇફકોનું છે. ઓકે.